ગુજરાત રાજ્ય ગાંધીનગરથી શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરની કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત। અમરેલીમાં શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુર્જર સુધાર સમાજ દ્વારા વિનામૂલ્યે ચોપડા વિતરણ કરાયું। અમરેલીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 16 ને રવિવારના આરકે હોલ કેરિયર રોડ ડોક્ટર રામાનુજ સાહેબના દવાખાના પાસે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં અમરેલી તેમજ આસપાસના વિસ્તારમાંથી સૌ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શ્રી વિશ્વકર્મા દાદાનો થાળ તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। આ કાર્યક્રમના મુખ્ય મહેમાનમાં અધ્યક્ષ બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગુજરાત રાજ્ય ગાંધીનગરથી શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુધાર વિશ્વકર્મા પરિવાર વેજલપુર અમદાવાદથી ઘનશ્યામભાઈ વણોદિયા ઉપસ્થિત રહ્યા હતા। રમણીકભાઈ ગોરૈયા પ્રમુખ શ્રી ગુર્જર સુધાર જ્ઞાતિ જામનગર, રસિકભાઈ બદ્રકિયા પ્રમુખ શ્રી ગુર્જર સુધાર જ્ઞાતિ રાજકોટ, જૂનાગઢ અમદાવાદ, જામ ખંભાળિયા ડાકોર, બોટાદ, સિંહોર, જેતપુર, ધોલ, લીંબડી, સાવરકુંડલા, સુરેન્દ્રનગર, સરખેજ, અમદાવાદ, ધાંગધ્રા, જામનગર, રાજકોટ જ્ઞાતિના પ્રમુખો તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ ગુર્જર સુધાર સમાજના પ્રમુખ અરુણભાઈ અદ્રેજા, ઉપપ્રમુખ વિશાલભાઈ ખંભાઈતા, મંત્રી દિલીપભાઈ વડગામા, ખજાનચી ઋતિલભાઈ અડિયેચા, સહમંત્રી જિગ્નેશભાઈ અદ્રેજા તેમજ સભ્ય હિતેશભાઈ આદ્રેજા વગેરે તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બહાર ગામથી પધારેલ મહેમાનોનું ખેસ અને શાલ ઓઢાડીને સર્વનું સન્માન કરવામાં આવ્યું હતું। LKG થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ અને ચોપડા વિતરણ અને વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સૌ જ્ઞાતિજનો મહેમાનો દાદાના દર્શન કરી વિખૂટા પડ્યા હતા।